નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે કલ્યાણજી વિશ્રામ ગાજપરિયા, ગામ કોડાય, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. અત્યારે આપ જોઈ રહ્યા છો કે દાડમના વાવેતર વચ્ચે એટલે કે મિક્સ ક્રોપમાં મેં આ તરબૂચનું વાવેતર કર્યું છે અને 3 એકરમાં દાડમ વાવ્યા છે અને 3 એકરમાં એની વચ્ચે મેં તરબૂચ વાવ્યા છે. તરબૂચમાં શરૂઆતથી વાત કરું તો દેશી ખાતર નાખી અને મલ્ચિંગ કર્યું છે અને મલ્ચિંગ કર્યા પછી વાવેતર કરી અને ઉપર ગ્રો કવર ટાંક્યા છે, જેથી કરીને ફાયદો એ થાય મલ્ચિંગમાં કે ઘાસનું આપણે બચી શકીએ ઘાસથી, કેમ કે ઘાસ વધુ થતું હોય તો ઘાસ ન થાય મલ્ચિંગમાંથી, પૂરતું પ્રમાણમાં ભેજ મળી રહે અને કોઈ પણ પાક કરીએ તો મલ્ચિંગમાં ઘણો બધો ફાયદો થાય છે. ક્રોપ કવરની વાત કરું તો જીવાત બહુ જ ના આવે. 1.5 મહિના સુધી એટલે કે 45 દિવસ સુધી આપણે તરબૂચ ઉપર આ ક્રોપ કવર ઢાંકી રાખશું અને 45 દિવસ પછી ત્યાં સુધી આટલા મોટા છોડવા થઈ જશે અને ક્રોપ કવર કાઢી નાખશું. જેમ કે એનું ફ્લાવરિંગ આવશે અને એ ફ્લાવરિંગના ટાઈમે મધમાખીનો જોઈએ અને સંક્રમણ થાય, ફ્રૂટનું સેટિંગ થાય ત્યાં સુધી ક્રોપ કવર રાખશું અને પછી ક્રોપ કવર કાઢી નાખશું. અને આવી રીતે મિક્સ ક્રોપ કરવાથી ફાયદો થાય છે. દાડમ અત્યારે ઉત્પાદન ના આવે પણ દાડમની વચ્ચે એક નવો કોઈ પાક લઈ અને આપણે ઉત્પાદન મેળવીએ તો ખેડૂતને ઘણો બધો ફાયદો થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો એમાં આ મલ્ચિંગ એટલે કે આચ્છાદન એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. 5 આયામોમાંથી એક છે અને આની સાથે હું જીવામૃતનો ખૂબ જ સારા પ્રમાણમાં ઉપયોગ કરું છું, જેથી કરીને ફોડ હેલ્ધી રહે. અને પ્રાકૃતિક ખેતીમાં આપણે મલ્ચિંગ સૌથી મહત્ત્વનું છે, એના કારણે ખર્ચ બચી જાય, ઘાસ કાઢવાનો આ બધું, અને ભેજનું પ્રમાણ વધુ પ્રમાણ ટકી રહે. સાથે સાથે આ જે મેં ક્રોપમાં આ તમે જોઈ શકો છો, આ કારેંગાના છોડવા છે ને એ અત્યારે એક જ પાણી પીધો છે અને બીજો પાણી અત્યારે એમને આપ્યો છે. અને જે એના કન્સલ્ટન્ટ રાખવા પડે આપણે એ પ્રમાણે જે ખેતી કરીએ છીએ, તો પ્રાકૃતિક ખેતી કરીએ એવી રીતે જ આ ખેતી થાય છે. આ દાડમ છે, જે વેરાયટીની વાત કરીશ તો શરદ કિંગ વાવેલા છે દાડમ, અને એમની સાથે મિક્સ ક્રોપમાં આ નુઝીવુડી કંપનીના 1247 કે 1245 એવું કંઈક 1274 જેવું કંઈક આવે છે તરબૂચનું બિયારણ, એ અમે વાવ્યું છે. અને આપ જોઈ શકો છો બહુ સારો ગ્રોથ અને એકદમ હેલ્ધી છોડવા છે. તો ભવિષ્યમાં એવું લાગે છે કે આ પાકમાં અમે સફળતા મળશે. ભલે તડકો બહુ લાગશે, આ એપ્રિલ મહિનો આવી રહ્યો છે, માર્ચ ચાલુ થઈ ગયો ને એપ્રિલમાં, પણ એના પ્રોટેક્શન માટે જોશું કંઈક વચ્ચે બાજરો વાવેલો છે, એટલે બાજરો એ કદાચ ઉગી આવે ને મોટો થઈ જાય તે વાંધો નહીં આવે. માર્કેટ તો આપણા હાથમાં હોતું નથી, ખેડૂતે મહેનત કરવાની છે, મહેનતની સફળતા મળશે.